ભૂતળી જાપા વિસ્તારમાં મકાનમાં બીજા માળે શનિવારે મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી મચી હતી। શહેરના ભૂતળી જાપા વિસ્તારના મકાનમાં બીજા માળે શનિવારે મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બનતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા સ્થાનિકોએ ડોલમાં પાણી ભરીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિકોથી આગ ઓલવી શકાઈ ન હતી। ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર ભૂતળી જાપા વિસ્તારમાં જયમીન ભાઈ સોલંકીનું 2 માળનું મકાન આવેલું છે। ઉપરના માળે દિવાલને અડીને ફ્રીજ મૂક્યું હતું। આ ફ્રીજમાં શોર્ટ સર્કિટ થતાં કપડાં સહિતની ઘરવખરીમાં આગ લાગી હતી। જ્યારે આગ અંગે કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। મકાન માલિક પરિવાર સાથે સમયસર બહાર નીકળી જતા આગ લાગવાની घटनाમાં सद्भाग्य कोई जानहानि થઈ न હતી। डांडिया बाजार फायर ब्रिगेड को कॉल मिला था कि भूतड़ी जापा एसटी डेपो के बाजू में हरिजनवास गली वहाँ पर एक मकान में आग लगी है। फायर ब्रिगेड वहाँ से तुरंत जो है घटना स्थल पर पहुँचने के बाद आग को कंट्रोल में किया और उनका जो भी कीमती सामान है घर में वो निकाल के मकान मालिक को हैंड ओवर कर दिया। बाकी परिस्थिति काबू में है, कोई जनहानि है नहीं। नुकसान कितना हो, क्या लगता है नुकसान? नुकसान तो देखो बिल्डिंग को हुआ है और उनके घर का सामान जो है वो पूरा जल गया है।